ગુડ મોર્નિંગ, હર મહાદેવ. સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. તો ગાઈસ જુઓ, આજે તારીખ થઈ 9/9/2024 અને હું બનાવી રહી છું ઘી. કૌશલપુરી જતા રહ્યા, માનસી ઊંઘી છે, ક્રિશ જતો રહ્યો ટ્યુશનમાં અને બંદા બારથી એકલા છીએ ઘરે. ઘી બનાવીએ છીએ અને કામ તો બધું જ પડ્યું છે. અને આંચલ જઈ અમદાવાદ મોડર્ન તરીકે આંચલ મોડર્ન બનવા જાય છે. તો જોજો બ્લોગમાં એની અલગ એક ચેનલ બનાવવાની છે. તો હું તમને કઈ ચેનલ કઈ છે બરાબર. તો આજે તો એકલાના બધું કામ કરવાનું. આંચલ ના હોય એટલે મને ફાવતું નહીં. આંચલ વગર તો બધું નાવાનું ધોવાનું બધું બાકી જ છે. પણ પહેલાં રાતનું મલાઈ જોમાઈને રાખી હતી તે મેં પહેલાં ઘી બનાવ્યું. જુઓ, ઘી બનીને તૈયાર છે. અને હું સામાન્ય હળદર અંદર નાખું છું એટલે ઘીનો કલર સારો હોય ને એકદમ વ્હાઈટ હોય ને તો થોડું ઓછું ગમે. અને આ રીતે કલર પકડાયેલું હોય ને તો થોડું વધારે હોય અને ભાવાય સારું. અને બીજું કે ઘી બગડતું નહીં. થોડું લોંગ ટાઈમ પડ્યું રહે ને તો એ ઘી નહીં બગડતું. એટલા માટે સામાન્ય હળદર તમે પણ નાખવાની. એટલે શું આટલું મસ્ત ઘી બની જાય અને બગડશે પણ નહીં અને દેખાવમાં પણ સારું લાગશે. તો ગાઈસ, નીતાબેનનો ભોણિયો મોન્ટુ મને લેવા માટે આવે તો કારણ કે સ્નેહાને હોસ્પિટલ લઈ જવાની હતી ટોકા ખોલાવવા માટે. ઘેર મેલી જવાનો ટોકા ખોલાઈને આવીએ તાર ઘેર મિલવાની. જો અમાર નાની નાની હીર બતાવું. આ રહ્યો નાનો નાનો દીકો જુઓ છો, મસ્ત મસ્ત ઊંઘ્યો અને ટોપી પહેરીને તૈયાર થઈને ઊંઘ્યો. તો ગાઈસ, હવે સ્નેહાના ઘેર મૂકીને અમે આવ્યા અને માનસીએ વઘારેલી ખીચડી બનાવી છે. જુઓ તો જુઓ, આજે સાંજે અમે બનાવ્યા છે બાજરીના રોટલા અને ડુંગળી બટાકાનું શાક. આ મસ્ત લસણની ચટણી આવે હારીએ. જુઓ દેખાય લસણ માં થોડું લીંબુનો ભાગ આવે. અંગારીઓનું નામ પણ મજા આવી જાય ખાવાની બાજરીના રોટલા જોડે ને એવી રીતે. બાજરીનું આપણે હવે ચાલુ કર ગાઈસ. આંચલ આવે ને એટલે આપણે થોડી હેરાન કરીએ હો. દયાન જેવું કરીએ આપણે થોડી હેરાન કરીએ. તૈયારી આવે છે. કાયસી દોડીને જઈ ને એટલા માટે થોડી આંચલ आप तक नहीं आओ. हेलो आइए पधारिए आंचल बेनी. आइए पधारिए आंचल बेनी. मैं भूत बरोबर થાળી લઈને અમારે પેલું કામ કરવાનું છે. પણ આ મેડમ તો હમણાં જ આવ્યા.